સાહેબ તમે આ જ્યારે એમને ભણાવ્યા, તમારે તો સાહેબ 3 દીકરીઓ અને 2 દીકરાઓ હતા. આ તમે ગામડામાં રહ્યા અને તમને કોઈ કલ્પના નહીં હોય કે આ દીકરો આટલા સુધી પહોંચી જશે. અને તમારે તમને જોઈને બીજા ઘણા ગામડાના પેરેન્ટ્સ પણ હશે કે જેમને એને પણ સપનું જોયું મારો દીકરો પણ ડૉક્ટર બને, આઈએએસ બને, આઈપીએસ બને. તો એવું બધું જે સપનું સાકાર થયું છે એમાં તમે એવું પહેલાંથી નાના હતા ત્યારે કોઈ વિચાર્યું હશે કે મારો દીકરો ડૉક્ટર થશે અથવા આઈએએસ બનશે? એના માટે તો સાહેબ ખબર જ નથી. એક કરવું કે ભણવું એ જરૂરી છે, શિક્ષણ સિવાય બીજો ઉદ્ધાર નથી. એ બે નક્કી થઈ ગયું. બરાબર છે. કારણ કે હું નાનો હતો, હું ત્રીજું ભણતો ત્યારે મારી બા ઓફ થઈ ગયા હતા. અરે અચ્છા. એટલે નાનેથી આ બધી વસ્તુ જોયેલી છે. હા. એટલે પછી તો શિક્ષણ બાબતની અમારે અહીંયા બહુ એટલી બધી ખબર નથી કે ભાઈ શિક્ષણથી આ બધી નોકરી કે આ તે ઢોર ઢાકર નાન તેને સારવાર હા, આપણે એમાંથી વિચાર ના આવીએ સ્વાભાવિક જવાબદારી આવી. જવાબદારી આવે. સાચી. એટલે પછી આ ઓફ થઈ ગયા પછી 2 વર્ષ ભણ્યો એમ આપણું ખેતીનું થોડું કામ કરતા કરતા નાની ઉંમરમાં. બરાબર. 5મા ધોરણથી પૂરું અમારે 5 ધોરણ દેતા હતા. પછી છોડી દીધું ભણવાનું. છોડી દીધું. બરાબર. આ તો ખબર જ નથી યુપીએસસી કે જીપીએસસી ની અમને ખબર હતી. પણ તમારે તેમાં તો દીકરો ડૉક્ટર થઈ જશે એટલે મારો શાંતિ. તો હવે ડૉક્ટરના બદલે હવે સમજો કે આ યુપીએસસી ક્રેક કરી અને સમજો કે આજે ઇન્કમટેક્સ કમિશનર થશે, તો તમને એ ડૉક્ટર થવું ગમે કે આ ઇન્કમટેક્સ કમિશનર થાય ગમે? ને જે ફિલ્ડમાં જાય એમાં પણ સારી રીતે રહેવું અને સારું કામ કરવું એમ એવું હજી પણ કહીએ છીએ એમ. એટલે ગમે એટલે બીગો તમે એમ પણ જે કુદરતી આપણને હા, એ વાત સાચી છે કે જીવનમાં આપણી અપેક્ષા મુજબ બધે નથી થતું. ત્યાં કેટલીક વખતે પરિસ્થિતિ બદલાય ને આપણે લાઈફ બદલાઈ જતી હોય છે અને એ તરફ જઈએ છીએ તો ત્યાં સારું બી મળે. સાચી વાત. એવું કહેતા રહીએ.